જયેશભાઈ, હા બોલો. આજકાલ આપણો ગામમાં કેવું ચાલે? અરે જોરદાર હતા તો ચૂંટણીનો માહોલ ચાલે હ. વાત કરો. હા બરોબર. હા બેહી વાતો કરીએ. બીજું કોઈ ગામમાં નવા જૂની ખરી? હવે ચૂંટણી આવે તને ખબર પડે કે કોણ આવે ને કોણ જાય છે. ઓ વાઘુબા જો ઉભો રે. એક કોમ કરી એમને આવા દે, મને થી જવા દે. બધી જૂની જૂની વાતો કરીને મારું મોઢું ખાઈ જશે. લોહડી કુટી કોમ વગર ની. હું જઉં તું બેસજે યાર. જવું છે? હા. એ આવો વાઘુબા આવો. આવો વાઘુબા. બેહો. થાકી ગયા. કો વાઘુબા? હા. હારો જમાનો બહુ બદલાઈ ગયો હો. હે? જમાનો બહુ બદલાઈ ગયો. ये फंस गया सीएम। અલ્યા જયલા, હું વાત કહું. આપણા ગયડા દાદાઓ હતા ને જે, ઈવાનો જમાનો કેવો હતો ખબર? આ 20-20 વીઘા જમીન રાખતા હતા અને 10-10 ભેંસો રાખતા હતા. શું વાત કરો? તો એ આવી રીતના ગામમાં રાતે આવે ને તો બધા ભાઈબંધો અને બધા ગયડા ડોહાઓ બધા ભેગા થઈને બેહવાનો ટાઈમ હતો. શું વાત કરો? અને અત્યારે કોઈના જોડે ટાઈમ નહીં. સાચી વાત વાઘુબા. પેલા મહેમાન આવતા ને તો પોચ દાડા રોકાતા અને અત્યારે તો સીધો મેસેજ કરી દે કે આવું છું, ચા બા તૈયાર રાખજો. અને જેવા આયા નેચર હોર્ન મારી કે ચા તૈયાર હ, ચા પીધો નહીં કે 5 મિનિટમાં આવવાનું, 10 મિનિટમાં જવાનું. અલ્યા પેલા તો કોકના ગામમાં પ્રસંગ હોય ને તો 5 દાડા પહેલા આખું ગામ પોકી જતું. અને અત્યારે તો ફેસબુકમાં અને વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામમાં એવું લખી દે કોંગ્રેચ્યુલેશન અને એવું માનીને કે પોતે હાજરી આપી દીધી હ. આવું થઈ ગયું. વાઘુબા, તમે કયા જમાનાની વાત કરો? અત્યારે તો બધું ડિજિટલ થઈ ગયું. અલ્યા જયલા, તારા જોડે ટાઈમ હ? તું શું કરું આખો દાડો તું? સવારે ઉઠ તે પેલું ફેસબુક ખોલ અને એમાં લખ ગુડ મોર્નિંગ. પછી પાહુ બપોર પડશે એટલે પેલું પાહુ ઇન્સ્ટાગ્રામ ખોલે અને રીલો જોવામાં તારા રાત પડી જાય. આ તો તારા કોઈ કોમ ધંધા હોય લ્યા? સાચી વાત વાઘુબા. પેલા આપડા ગઈર્યા હતા ને, આખો દાડો ખેતરમાં કોમ કરી ને તો એ હોજ પર એટલે ચોરા આવી અને ભજનો કરતા હતા. અને અત્યારની તો હું વાત કરું, બાજુ બે હોય ને તો મેસેજ કરે જમી લીધું. એટલે જયલા, પેલા મહેમાન ગતિની વાત જ અલગ હતી. ઘેર ખબર હોય તમને 10-10 ભેંસો હતી, ચોખ્ખું ઘી અને ચોખ્ખું દૂધ. તમાર ઘેર મહેમાન આવે ને તો પેલા લાપસી ના આધાણો મુકાતા હતા. અને અત્યારે તમે મહેમાન તમારા ઘેર આવે ને તો તમે પેલા મહેમાન ને શું પૂછો ખબર? તમારા ફોન નું ચાર્જર કયું છે, સી ટાઈપ કે બી ટાઈપ? I am sorry. સાચી વાત વાઘુબા. એટલે તો કીધું છે, ભૂલો ભલે બીજું બધું પણ ચાર્જર લઈ જવાનું ભૂલતા નહીં. ગજબ કેવાય નહીં? પેલા જમાનામાં આટલા બધા સાધનો નતા, તો બધા જોડે એકબીજા જોડે વાત કરવાનો ટાઈમ હતો. અને અત્યારે સાધનો થઈ ગયા તે એકબીજા જોડે બેહીને વાત કરવાનો ટાઈમ નહીં હોતો. કોકને પૂછશે એટલે એવું કહેવાય મારા જોડે ટાઈમ જ નહીં. અલ્યા જયલા, એક વાત કહું, અત્યારે માણસ રહ્યો ને સ્માર્ટફોન વાપરે હ પણ પોતે ડબ્બા જેવો થઈ ગયો હ. સાચી વાત ને? વાત તો સહી. હવે એક ઉભો થા તું અને ઘેર જા, નકર તાર બૈરું કે ખબર ઈકન ના ઈકન તમે સ્ટેચ્યુ થઈ ગયા. લેડ હું જવું હવે ઘેર. એ વાઘુબા, ઉભા રહો, એક સેલ્ફી લેતા જાઓ એટલે સ્ટોરી ચડાવું તો ગયડા ડોહા જોડે મુલાકાત લે કર વાત. સમજ રહ્યો? આ જીવતા જાગતા તારા બાજુમાં બેઠા તા એની તને કદર નહીં અને સેલ્ફો લેવો હો અને પેલા સ્ટેટસોમાં ચડાવવા હોય તારે આ નવાઈનું સેલ્ફા વાળું. તું ઘેર જવાન કર, જો પેલું કૂતરું આવ્યું.